વેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાળ કિશોરની સાથે કરેલ સૃષ્ટિ વિરુદ્ધના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી ભેસ્તાન પોલીસે મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ તાજેતરમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કોઈ અનિચ્છનીય તેમજ બાળ કિશોરને લગતા બનાવ ન બને તે શોધવા અગ્રિમ પ્રાથમિકતા આપવા માટે સૂચના આપેલ હોય અને ગઈ તારીખ 16/2/2025ના રોજ એક નાના બાળકને ઇયરફોન અને ખાવાની વસ્તુની લાલચ આપી બંગાળ બસ્તી સામે આવેલ ખુલ્લી જગ્યામાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય કરેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામિતી અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. સોલંકી નાઓએ તે આરોપીને શોધવા સારું અગ્રિમ પ્રાથમિકતા આપવા સૂચના આપેલ, જેથી તેમના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી. યાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. ચૌહાણ તથા પીસીઆર 18ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ દિલીપભાઈ, WLRD જાગૃતિબા વિજુભાઈ નાઓને સંયુક્તપણે ચોક્કસ બાતમી હકીકતના આધારે સદર આરોપી મોહમ્મદ મોઇદુલ ઝહીદુલ શેખ રહે ઇસ્માઇલનગર, ભીંડી બજાર, ઊનપાટિયા, સુરતને મૂળ વતન તાલિબનગર, તારા તલાસોડ, થાના વેસ્ટ પોર્ટ, જિલ્લો પશ્ચિમ બંગાળ નાઓને સત્વરે હસ્તગત કરી ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને લાવી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.